કેસની ગુજરાતી વાત તો ઉના તાલુકાના પાલડી ગામ ખાતે આવેલ પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણમાં વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે। જો વૃક્ષો નહીં હોય તો પૃથ્વી પર જીવન સૃષ્ટિ બચાવવી ખૂબ જ મુશ્કેલ પડી જશે। વૃક્ષોના પર્ણો પ્રકાશના સર્વેલન્સની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે। વૃક્ષો જાત જાતના ફળો આપે છે। વૃક્ષોના મૂળિયાનું જમીનનું ધોવાણ અટકાવે છે। વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે। કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે। વૃક્ષ પાંદડાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ તેમજ ખેડૂતો તેમજ વટે માર્ગો વિશ્રામ કરે છે। વળી વૃક્ષો ધરતીની શોભા છે। વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી સજ્જડ લાગે છે। આવા જ વિચારો સાથે પાલડી પ્રાથમિક શાળા ખાતે 150 થી પણ વધારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પાલડી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ વાળા, શિક્ષકગણ, મિત્રો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કાળુ આહિર દેવ। મારું નામ મહેન્દ્ર વાળા છે। હું અહીંયા પાલડી પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજરોજ તારીખ 14/8/2024 ના રોજ અમે અમારી શાળાની અંદર 150 પ્લસ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। એમાં બધા શિક્ષક મિત્રો તેમજ બધા વિદ્યાર્થી મિત્રો બધાએ ભેગા સાથે મળી અને વૃક્ષારોપણ કરેલું છે। સ્વખર્ચે શું કહો છો? બીજી વિશેષતામાં હમણાં જ અમે માઇક સિસ્ટમ આખી લીધી છે, સાઉન્ડ સિસ્ટમ લીધી છે। વિશેષતામાં જોવા જાવ તો અમારે બાલવાટિકા કાર્યરત છે। બાલવાટિકાની અંદર સરકારશ્રી તરફથી પાર્ટીને એવું બધું આપવામાં આવે છે। એની સાથે સાથે અમે રમતગમતના ઘણા બધા સાધનો પણ અમારી પાસે અવેલેબલ છે, તો અમે રમતગમત કરાવીએ છીએ। સ્કૂલમાં હાલ 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે।